સુરતની સલાબતપુરા પોલીસ સાથે મળી ગૌરક્ષકોએ ગૌમાંસના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા હતા। સલાબતપુરા પોલીસ સાથે મળી ગૌરક્ષકોની ટીમે સલાબતપુરા પોલીસ મથક વિસ્તારમાં આવતા ગોપી તલાવમાં મસ્જિદ પાસેની શેરીમાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી ગૌમાંસ વેચાતું હોવાની ફરિયાદ બાદ દરોડાની કામગીરી કરી સ્તર પરથી 2 આરોપીઓની ધરપકડ કરી હતી। સાથે પોલીસે સ્તર પરથી 200 કિલો ગૌમાંસ સહિતની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સલાબતપુરાના અકબર સહિત ટેકરા ખાતે ગઈકાલે ગૌરક્ષકો અને પોલીસે રેડ કરી હતી। ત્યાં કને 200 કિલો માંસ પકડાયું હતું। FSLના રિપોર્ટ બાદ એ માંસ ગૌમાંસ હતું અને એની ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશને નોંધી છે અને ખૂબ સારી રીતે જે એનું ઓપરેશન કર્યું છે અને 2 કસાઈઓની ધરપકડ કરી છે। પણ હું મુસ્લિમ સમાજના આગેવાનોને કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર ગાયો હત્યા પર પ્રતિબંધ છે। તો આવું કોઈ પણ કૃત્ય કરે તો આપણે આપણા આજુબાજુમાં કોઈ પણ આવા વ્યક્તિઓ હોય તો એવા લોકોની ઇન્ફોર્મેશન પોલીસને અથવા તો જે કંઈ સરકારી તંત્ર છે એવા લોકોને આપે, જેથી આપણું જે કોમી વૈમનસ્ય છે એ ફેલાય નહીં, કોમી એકતા આપણી ટકી રહે। એ બધાએ પ્રયત્ન આપણે બધાએ કરવાના છે। જે રીતે ગૌરક્ષકોએ જાગૃતતા રાખી અને કાર્ય કર્યું છે અને આ ગૌમાંસ કાપવાવાળા લોકોને પકડાયા છે, એ જ રીતનું કાર્ય આપણે બધા સાથે મળીને કરી શકીએ। અને ગુજરાત સરકારને એક જ કહું છું કે આપ એવી રચના કરો SITની કે જેનાથી હરેક જિલ્લાની અંદર એવી રચના હોય, એ વારંવાર રેડો કરે તો જે ગૌમાંસ કે ગૌ હત્યાના જે કેસો વધી રહ્યા છે એના પર લગામ આવી શકે। કાયદો કડક છે, પરંતુ કાયદાની અમલવારી કરવાવાળી જે સિસ્ટમ છે એ સિસ્ટમ ક્યાંક ને ક્યાંક નર્વસ હોય છે। એટલે ગૌરક્ષકો આ બાબતે જાગૃતતા ફેલાવે છે અને જેના કારણે આ રીતની રેડો થાય છે। પણ SIT રચવામાં આવે કે માત્ર આખા ગુજરાતની અંદર જ્યાં પણ રેડ કરવાની હોય હરેક જિલ્લામાં જો SIT હોય પોલીસ સાથેની, તો એ લોકો જો રેડ કરે તો આવી જે ઘટનાઓ છે એ રોકાઈ શકે। પણ અમુક જે બદમાશો હોય છે એ આવું કૃત્ય કરતા જ હોય છે। પરંતુ હું મુસ્લિમ સમાજને ખાસ કહેવા માગું છું કે આપણા સમાજની અંદર આવું કોઈ જે વ્યક્તિ છે કૃત્ય કરતો હોય તો એને રોકવા માટેનું કામ આપણા બધાનું છે। તો આપ એમને સમજાવો અને સરકારી તંત્રને પણ સહકાર આપી અને આવું કોઈ કૃત્ય કરતા હોય એને જેલમાં પૂરવા માટેની મજબૂર કરો।